જૂનાગઢના લઘુ મહંત મહાદેવ ભારતી સુસાઇડ નોટ લખીને ભારતી આશ્રમમાંથી ગુમ થયા હતા. 80 કલાક બાદ 5 નવેમ્બરના રોજ તેઓ ઈટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા. મહાદેવ ભારતીએ જે 5 પાનાની સુસાઇડ નોટ લખી હતી તેમાં 3 લોકોના નામ હતા. અમે હિતેશ ઝડફિયા અને આશ્રમના અન્ય એક પૂર્વ કર્મચારી સાથે વાત કરી, જેમણે મહાદેવ ભારતી વિશે ઘણા ઘટસ્ફોટ કર્યા. હિતેશ ઝડફિયાએ શાળા સંભાળી, હરિહરાનંદ બાપુની ગાડી ચલાવી, આશ્રમનું મેનેજમેન્ટ સંભાળ્યું. આશ્રમ પ્રત્યે વફાદાર રહેલા હિતેશભાઈનું નામ મહાદેવ ભારતીએ સુસાઇડ નોટમાં કેમ લખ્યું તે અંગે અમે સવાલ કર્યો. કે કરવો તો નાનો સ્ટાર્ટ, ભાગી જવાનું તારે પહેલેથી આવડે. આની પહેલા ભાગી ગયો તો 2023માં રામેશ્વરમાં કથા હતી. કરવો તો નાનો સ્ટાર્ટ, પણ ન કરનારને અરજી થઈ ગઈ. અરજી થઈ એટલે કેસ એટલે મીડિયામાં આવ્યું. મીડિયામાં આવ્યું એટલે સતત એનું પાપ ઉજાગર થયું. એ જ ખબર નથી પડતી કે એને એમ હતું કે આ ન કરે નારાયણ. એને પોતા હું હતો ત્યાં લગી એને કદાચ કાંઈ કામ કરવા ખરાબ તો થતા નહીં, કેમ કે હું આશ્રમનો વફાદાર છું. એટલે હું નીકળું તો એને થાય ને. પછીનું બધું લંપટ લીલાવ કરવા મળ્યા. હું વહી ગયેલો 3 વર્ષ મળ્યા, સ્વતંત્ર દોર મળ્યો. સુસાઇડ નોટમાં બીજું નામ જે પૂર્વ કર્મચારીનું છે, તેઓ મહાદેવ ભારતી પર અત્યંત ગંભીર આરોપ લગાવે છે. ઈ તો ઘણી વખત એવી આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.